છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત 2.0 15મું નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત ₹317.28 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક, વરસાદી ચેનલ, નવી સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટ ટાવર, નગરના મુખ્ય સર્કલો, બોક્સ કલ્પર્ટ અને ગાર્ડન ડેવલપમેન્ટના કુલ 20 કામોનું ખાતમુહૂર્ત અને હાઈ પ્રેશર મિની ફાયર ટેન્કર અને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની અંદર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત 2.0 15મું નાણાં પંચના ગ્રાન્ટ અંતર્ગત ₹317.28 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક, વરસાદી ચેનલ, નવી સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટ ટાવર, નગરના મુખ્ય સર્કલો, બોક્સ કલ્પર્ટ અને ગાર્ડ ડેવલપમેન્ટના કુલ 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને હાઈ પ્રેશર મિની ફાયર ટેન્કર અને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યની સાથે ઉપસ્થિત પૂર્વ રાજ્યસભા સાંસદ, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, નગરપાલિકા ચીફ ઓફિસર BS બરજોડ, નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર RR ભાભોર, સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુરની પવિત્ર ધરા ઉપર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા, નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી। વંદે માતરમ, ભારત માતા કી જય।